મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12ના પરિણામ વિશે, જેમની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવેલી છે. કેદી રિઝલ્ટ બહાર પડવાનું છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક અખબાર યાદી છે એ જાહેર કરી દેવામાં આવેલી છે. આ ઓફિશિયલ નોટિફિકેશન તમને બોર્ડની વેબસાઇટ ઉપર પણ જોવા મળશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબાર યાદીની અંદર જણાવેલ કે માર્ચ 24માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉઉબુ પ્રવાહ, ગુજકેટ 2024 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ, અહીં મિત્રો તમે જોઈ શકો છો આ વેબસાઇટ છે www.gseb.org. આની ઉપર તમે તારીખ 9/5/2024ના રોજ એટલે કે આવતીકાલે મિત્રો સવારના 9 કલાકે જાહેર છે એ કરવામાં આવશે. તો મિત્રો તમે કાલે 9 વાગ્યે તમારું પરિણામ છે એ જોઈ શકશો. મિત્રો, ઓનલાઈન પરિણામ કઈ રીતે જોવું એના વિશે આપણે કાલે 9 વાગે પણ એક વિડીયો છે એ અપલોડ કરવાના છીએ, તો તમે ચેનલ સાથે જોડાઈ જજો, જેથી તમે જાતે જ એ જોઈ અને પરિણામ જોઈ શકો. આ વિદ્યાર્થીઓનું પરિણામ છે એ પરીક્ષાઓની બેઠક ક્રમાંક એટલે કે તમારો જે સીટ નંબર છે એ તમારે દાખલ કરવાનો રહેશે અને વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર, અહીં મિત્રો એક વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવેલો છે, તો આના ઉપર તમારો બેઠક ક્રમાંક છે એ મોકલી અને તમે પરિણામ છે એ મેળવી શકો છો. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથીને કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણખૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર છે એ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ છે એ લેવાની રહેશે. અહીં તમે જોઈ શકો છો 8/5/2024 આજે જ પત્ર છે એ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલો છે. તો મિત્રો, અહીં તમારું જે પરિણામ છે એ 9/5/2024ના દિવસે એટલે કે આવતીકાલે સવારે 9 વાગ્યે છે એ જાહેર થશે. પરિણામ કઈ રીતે ચકાસવું એના વિશે આપણે વિડીયો છે એ અપલોડ કરશું, તો એ પણ તમે જાતે જ જોઈ શકશો. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો વિશે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.